મેસર્સ આર્ચિન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બુદ્ધ બંદર નજીક લખપત તાલુકાના કૈયારી ખાતે 7 MMTPA ક્ષમતા સાથે કેપ્ટિવ જેટી અને સંકળાયેલ માળખાગત સુવિધાઓના વિકાસ માટેની લોક સુનાવણીનું આયોજન કપુરાશી ખાતે કરવામાં આવ્યું હતું. લોક સુનાવણી દરમિયાન સ્થાનિક ગ્રામજનો, માછીમાર સમાજ, વિકલાંગ સમાજ, પશુપાલકો તેમજ લખપત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ જેટી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પર પડતા પ્રભાવ, રોજગારની અનિશ્ચિતતા, દરિયાકાંઠાના પર્યાવરણને નુકસાન, પશુપાલન અને માછીમારી પર પડતા અસરો તેમજ CSR કાર્યો તે અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તરફથી વિરોધ પ્રદર્શન નોંધાયું હતું. લોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તેમજ પ્રાંત કચેરીના પ્રતિનિધિઓ સમક્ષ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા, પરંતુ કંપની તરફથી કે સરકારના અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા ન હતા. સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો કંપનીના પ્રસ્તાવથી અસંતોષ વ્યક્ત કરતા પ્રોજેક્ટને રદ કરવા અને લોકહિતમાં સ્થગિત રાખવા માટે એકમતથી માંગણી કરી હતી. લખપત તાલુકાના ગ્રામજનો અને આગેવાનો વતી સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. જે સ્થળનો ઉપયોગ લોક સુનાવણી માટે કરવામાં આવેલ જે વિસ્તાર ફોરેસ્ટ વિભાગનો છે તેવું DM ગઢવીએ જણાવ્યું હતું. ગોદાતળ સિંચાઈ સમિતિના અધ્યક્ષ વાણજીભા સોઢાએ નમક ઉદ્યોગોની કોઈ જરૂર નથી, નમક પરિવહનથી ખેતી તેમજ પશુધનને મોટું નુકસાન થશે, આવા ઉદ્યોગની જરૂર નથી એવું જણાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. જબરદાન ગઢવીએ કંપની દ્વારા અહીં નમકના સ્ટોકથી આજુબાજુના ખેતર તેમજ ગૌચર જમીનને નુકસાન થશે તો કંપની દ્વારા વળતરની ખાતરી લેખિતમાં આપે તેવી માંગણી કરી હતી. દલપત ઓઝાએ આવેલ અધિકારીઓને ટકોર કરી હતી કે માત્ર વાતો ન કરો, લોકોના પ્રશ્નો પર ધ્યાન આપો. લખપત તાલુકા પંચાયતના પ્રતિનિધિ જશુભા જાડેજાએ વહીવટી તંત્ર કંપનીનું સમર્થન કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. PC ગઢવીએ CSR ફંડ વિશે સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. માછીમારોએ જે વિસ્તારમાં જેટી બનવા જઈ રહી ત્યાં આ વિસ્તારના 2000થી વધારે લોકો રોજીરોટી મેળવે છે. આ કંપની દ્વારા 400ને રોજગાર મળશે, જેથી આ વિસ્તારના સાગરખેડુ બેરોજગાર બની જશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. અમે અમારા હાથ માટે કહીએ છીએ કે અમારી ખામી ના તમે જે EIA માં ખામીઓ જો કહો છો એ બધી ખામીઓ રેકોર્ડ કરવામાં આવી છે. આ તો ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવાનો તમે અભ્યાસ કરો મીટિંગમાં એનો નિર્ણય આ પબ્લિક હિયરિંગ મોકૂફ રાખવાની રજૂઆત જે છે એ પણ મિનિટાઈઝ કરીએ છીએ. આ સાહેબ ઉદ્યોગપતિ है पैसे वाले आदमी है, पैसे के लिए बैठे हैं. आप ये सुनावनी बंद कर नाखो. સુનાવણી મોકૂફ થવી જોઈએ અને આ જગ્યા ઉપર દબાણ કરીને આજે જે આ ડોમ ઉભો કરવામાં આવ્યો એ આ કંપનીની વિરોધમાં લેન્ડ ગ્રોબિંગની ફરિયાદ થવી જોઈએ. એ પણ આજે થવી જોઈએ. લોક સુનાવણી મોકૂફ રાખવી જોઈએ. આટલી પ્રજાનો અસંતોષ હોવા છતાંય આ પ્રજાના પ્રતિનિધિ થઈ અને કંપનીની જો તરફેણમાં લોક સુનાવણી ચાલુ રાખશો તો આ લોકશાહીનો હનન થશે. સાહેબ, જે આ લોક સુનાવણી જે રાખેલ આર્ટન કંપનીની એ લોક સુનાવણીમાં અમને માછીમારોના કોઈ સૂચના ન મળેલ હતી. વાયા થઈને અમને આ સૂચના મળી કે 7 તારીખે જે જેટી બનવાની છે, જે કોરી ક્રીક વિસ્તાર અમારું આવેલું છે જ્યાં અમે માછીમારી કરીએ છીએ, તે એ બાબતે આજે અમે રજૂઆતો કરી, લિખિતમાં પણ કરી અને મૌખિકમાં પણ કરી. પણ આ લોકો જ્યાં જેટી બનાવે છે ત્યાં અમારો ખાસ કરીને લોબસ્ટર અને ઝીંગા અને પાપલેટાના ગોળ મચ્છીનો ફિશિંગ થાય છે, જે અમારા 2000 થી 2500 લોકોના લખપતથી કરી અને પીપર સુધીના ગામથી આવે છે, જે અહીંયા 70 બોટ ફિશિંગ કરે છે. જે એ જેટી નિર્માણ કરશે અને બનશે તો આ 2500 લોકોના રોજગાર જતા રહેશે. સરકાર શ્રી આ પ્રોજેક્ટને રદ કરે અને અમારા 2500 રોજીરોટીના પ્રશ્ન. આર્ચિન કંપનીની કપુરાશી ગામે લોક સુનાવણી પબ્લિક હિયરિંગ યોજવામાં આવી હતી, જેમાં જે પર્યાવરણીય રિપોર્ટ હતું એમાં ખૂબ જ અધુરાશો હતી. જેમાં જે પ્રોજેક્ટનો જે સંભવિત વિસ્તાર જે છે, જ્યાં પ્રોજેક્ટ આવવાનો છે એ વિસ્તારમાં જે પર્યાવરણીય અસરો છે એમાં અમે ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં આ જે રિપોર્ટ બનાવવામાં આવેલો, જે એજન્સીએ રિપોર્ટ બનાવ્યું છે એ ફક્ત 1 મહિનાની અંદર 3 કે 4 વખત આવી અને ફિલ્ડ ટ્રીપ કરી અને સ્થાનિક મુલાકાત લઈ અને અમુક ફોટા પાડી અને બીજું આખું રિપોર્ટ કોપી પેસ્ટ કરીને મૂક્યું છે. જેમાં ઘણા બધા જે માઇગ્રેટરી યાયાવર પક્ષીઓ આવે છે, પેસેજ માઇગ્રેશનના પક્ષીઓ આવે છે. અહીં જે આપણે જૈવિક વારસો, જૈવ વિવિધતાનો વારસો કહેવાય, અહીં 12 દેશથી લોકો જ્યારે અહીંયા આપણા પક્ષીઓ પ્રાણીઓ જોવા આવતા હોય
ત્યારે આ કંપનીએ એ પ્રોજેક્ટમાં કોઈ પણ પક્ષીઓનો ઉલ્લેખ નથી કરેલ. યાયાવર માઇગ્રેટરી પક્ષીઓના પણ ઉલ્લેખ નથી કરેલ. આપણે એવું કહેવામાં આવે છે કે ભારત દેશ અતિથિ દેવો ભવની ભાવના ધરાવે છે. આપણે દરેક પ્રવાસીઓ, દરેક માનવજાત, દરેક જૈવ વિવિધતાનું ખ્યાલ રાખવું જોઈએ. ત્યારે આ કંપનીએ એમના પ્રોજેક્ટ પ્રપોઝલમાં જે એન્વાયરમેન્ટનું રિપોર્ટ હતું એમાં કોઈ બાયોડાયવર્સિટીનું, મેમલ્સનું, બર્ડ્સનું ઉલ્લેખ કરેલ નથી.